સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહ વિશુદાતણી રઘુવીર તે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તુ પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનુ જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તુ પંથ મુક્તિ તણો શોણેતને રસને બાંધશે તે લતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુ રોચતા જગતની રુચિયારસે સૌ તુરી સતા સકલ જ્ઞાયક દેવરીસે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વૈજણમ નમો લોહી સવ સવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગુટમાં અરિહંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં શાહુ લોગુટમાં કેવલી પંતો ધમો લોગુટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 75 નંબરની ગાથા ચાલે છે. તો એની અંદર આત્મા જ્ઞાની થઈ ગયો છે એ કઈ રીતે જાણી શકાય તેના ઉત્તર રૂપે આ ગાથાનો ઉદ્ભવ થયો છે. તો હરિગીત લઈ પહેલા 75 નંબરની ગાથાનું બોલો જયંતિભાઈ. હરિગીત. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. એટલે કે જે આત્મા આ કર્મના પરિણામ અને નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે તે જ્ઞાની છે. એમ કહીને આ ગાથાને આપણે સંક્ષિપ્તમાં પહેલા જોઈ અને હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે જોઈ રહ્યા છીએ. તો ગઈકાલે છેલ્લે આવ્યું હતું, એકવાર તો તારી પ્રભુતાને તું નિહાર, જે તારી સમીપ છે, જે તારી અંદર પડેલું છે,
એકવાર તો તેના તરફ દ્રષ્ટિ કર કે પ્રભુતા કેવી ચૈતન્યથી ભરેલી છે, આનંદથી ભરેલી છે, શાંતિથી ભરેલી છે, શોક સ્વરૂપ છે. આ જે પ્રભુતા છે તે રાગથી નથી, વિકલ્પથી નથી, એનાથી ભિન્ન છે. આવી પોતાની જે ચૈતન્ય પ્રભુતા છે તે પામરતા રૂપી જે વિકલ્પ છે, રાગદ્વેષાદી જે પામરતા રૂપ છે તેનાથી ભિન્ન પડીને પોતાની સ્વરૂપમાં એને દર્શન કર્યા, નિહાળ્યું, એની સ્વસન્મુખ થયો, તો ખરેખર પોતાનામાં તો રાગ છે જ નહીં. પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ જો તો આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં. તમે સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ જો તો આત્મામાં રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી. પરંતુ પરમ શુદ્ધ નિશ્ચયની જે નયાદે રાજ છે તેની અપેક્ષાએ જો તો આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં. પોતાના સ્વરૂપને નિહાળ્યું તો પોતાનામાં તો રાગ છે નહીં. કેમ કે દ્રવ્ય ત્રિકારી શુદ્ધ છે, અંદર રહેલા અનંતા ગુણો પણ ત્રિકારી શુદ્ધ છે, તો અંદર તો રાગ છે નહીં. તો રાગ તો છે પર્યાય કોઈની, તો કે પૂતગલ દ્રવ્યની પર્યાય છે. આત્મા દ્રવ્ય અને વિકારી આત્માની પર્યાય એવો ભાવ આત્મામાં નથી. આત્મા દ્રવ્ય અને વિકારી જે પર્યાય છે આત્માની, એ વિકારી પર્યાય આત્માની એવો ભાવ નથી. વ્યાપક એટલે કે દ્રવ્ય અને વ્યાપ્ય એટલે અવસ્થા. તો વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે એ આત્માની પર્યાય છે, એવો આત્મા છે નહીં. એ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે, એ શુભ ભાવ છે, તે આત્માની પર્યાય નથી. તે કોની પર્યાય? પૂતગલના પરિણામ છે, અને એનો કરતા પૂતગલ છે. એ પૂતગલ પરિણામ અને પૂતગલ વચ્ચે ઘડો અને માટી જેવો ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ હોવાથી તે તેના ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થાય છે. એટલે કે વ્યાપક આત્મા અને વિકારી વ્યાપ્ય એમ નથી. એનો અર્થ શું થયો કે આત્મા કરતા અને વિકારી પર્યાય એનું કાર્ય એટલે કે કર્મ એમ નથી. પરિણામ અને પરિણામી વચ્ચે કરતા કર્મ હોય છે. પરિણામ અને પરિણામી વચ્ચે કરતા કર્મ હોય. પરિણામ અને પરિણામી વચ્ચે વ્યાપ્ય વ્યાપક ભાવ હોય. આ રાગદ્વેષાદિના વિકાર પરિણામ પોતાના નથી, માટે કાર્ય પણ પોતાનું નથી. એ પોતાના નથી, એ તો પૂતગલના પરિણામ છે, માટે કાર્ય પોતાનું નથી. તો કે પૂતગલ પરિણામના જ્ઞાનને, એ પૂતગલના પરિણામ છે રાગદ્વેષાદિ શુભાશુભ ભાવ આદિ જે વિકારી ભાવ છે, વિકારી ભાવને જાણતું જે જ્ઞાન છે તે જ્ઞાન આત્મદ્રવ્ય એ આત્માના પરિણામ છે અને તેનો કરતા આત્મા છે. તે બંને વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ છે, જેવી રીતે ઘડો અને માટી જેવો. પરંતુ વિકારી પરિણામ અને આત્મા વચ્ચે જેવી રીતે ઘડો અને કુંભાર વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાથી ત્યાં કરતા કર્મપણું અસિદ્ધ થાય છે. તો પૂતગલ પરિણામ એટલે કે વ્યવહાર રત્નત્રયના શુભરાગ રૂપી આશ્રવ, એ પૂતગલ પરિણામ શરીરની અવસ્થા આદિ જે થાય છે, હલનચલન આદિ થાય છે, તે બધા પૂતગલ પરિણામને એનો કરતા પૂતગલ છે, આત્માની. તો આપણે તેમ કે હું ડાયટિંગ કરું છું, હું શરીરને મેન્ટેન કરું છું, તો કે પૂતગલના પરિણામ છે, તેનો કરતા આત્મા નથી. ઘણા કે નહીં કે મેં તો મારી જિંદગીમાં મારા કોઈ દી હોસ્પિટલ જ ન જોયું, મેં મારા શરીરને નિરોગી રાખ્યું. તો અહીં એમ કે છે તું તારી શરીરની કોઈ પણ અવસ્થાનો તું કરતા નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના વસ્તુને જો કોઈ એમને કહેલી વસ્તુ સ્વરૂપને, એટલે એમણે જે ભગવાને વસ્તુ સ્વરૂપને બતાવી છે તે વસ્તુ સ્વરૂપને તળપદી ભાષામાં, સરળ ભાષામાં આપણને સમજાવી, તો તેને જો ન સમજી શકે તો અર્થનો અનર્થ કરી નાખે. એમ કે કાનજી સ્વામી કહે છે કે નિયતને જુઓ, એમાં અનંત પુરુષાર્થ છે. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે તું ખરેખર સમજ્યો નથી. નિયતિને જોવામાં અનંત પુરુષાર્થ છે એવું તમે, પણ નિયતિને જોવાનું કોણ કહે છે? નિયતિ તો પર્યાય છે. નિયતિ શું છે? પર્યાય છે. પર્યાયમાંથી દ્રવ્યને જો, એટલે કે પર્યાય દ્રવ્ય તરફ, પર્યાય પર્યાયની સન્મુખ નહીં થાય, પર્યાય દ્રવ્ય સન્મુખ થાય. પર્યાય લક્ષ્ય કરે છે દ્રવ્યનું, તો પર્યાયમાંથી દ્રવ્યને જો, ત્યારે નિયતિનો પર્યાય તે સમયે થઈ છે, જે તે સમયે જે થઈ છે એનું યથાર્થ જ્ઞાન થશે. જો તું દ્રવ્ય સન્મુખ થઈશ તો તે સમયે જે પર્યાય થાય છે તેનું તને યથાર્થ જ્ઞાન થશે.
પરંતુ વસ્તુ સ્વરૂપને પલટાવી નાખી, ન સમજણને કારણે ફેરફાર કરી નાખો. અને ભગવાન આત્મા જ્યારે પોતાના સ્વઘરમાં આવે ત્યારે અનંત સંસારમાં રખડતો રખડતો તે અટકે છે, બહુ ભ્રમણથી બચે છે. રખડતો રખડતો પોતાના ઘરમાં આવ્યો. જે અનાદિકાળથી ભગવાન આત્મા પુણ્ય પાપના પરિણામમાં રખડતો હતો, પરઘરની અંદર રખડતો હતો. કેમ કે શુભ અશુભ ભાવ તે પરઘર છે, અને પોતાની જે નિજ પરિણીતિ છે એ પોતાનું સ્વઘર છે. એ પોતાની નિજ પરિણીતિ, નિજ સ્વભાવ, એ શુભ અશુભ ભાવ એ નથી. એ શુભ અશુભ ભાવ એ પોતાની નિજ પરિણીતિ નથી. શુભ અશુભ ભાવ એ પોતાનો નિજ સ્વભાવ નથી. તો જ્યાં સુધી જીવ શુભાશુભ રાગમાં રુચિ કરીને રખડતો આજડતો રહ્યો, ત્યાં સુધી તો તે વિકારી ભાવનો જ, એ વિકારી જે ભાવ છે એનો અજ્ઞાન ભાવે કરતા, અને એનું કાર્ય એમ સંબંધ માનીને અજ્ઞાની અનાદિકાળથી માનતો આવ્યો છે. પણ એ પુણ્ય પાપનો વિકલ્પ તે મારા ઘરની ચીજ નથી, મારા ઘરથી તે ભિન્ન જાતિનું છે, તે મારી જાતનું નથી, ચૈતન્યની જાતનું નથી, તે કજાત છે. તો પુણ્ય પાપનો વિકલ્પ તે મારા ઘરની ચીજ નથી. એ તો કેવો છે? આંગતુક છે, વિકારી ભાવ. એ આંગતુક વિકારી ભાવ પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલો ભાવ છે, અને તે કેવો છે? દુઃખરૂપ ભાવ છે, આકુરતારૂપ ભાવ છે. એવા દુઃખરૂપ ભાવથી ભિન્ન પોતાનો જે ચૈતન્ય સ્વભાવ, જે આનંદ મૂર્તિ સ્વરૂપ છે, એ વિકારી ભાવ, એ જે દુઃખરૂપ છે, એવા દુઃખથી મુક્ત થઈને પર્યાય જ્યારે અંતર્મુક્ત થઈ, સ્વસન્મુખ થઈ, તો દુઃખના પરિણામની અવસ્થા એટલે કે પૂતગલની અવસ્થા, એટલે કે પૂતગલ અવસ્થાયી અને પૂતગલ અવસ્થા. પૂતગલ અવસ્થાયી અને પૂતગલ અવસ્થા, જે રાગ દ્વેષાદી વિકારી ભાવ, એનો કરતા આત્મા નથી. એ આત્માની પર્યાય નથી. તો ભગવાન આત્મા અવસ્થાયી અને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ એ અવસ્થા એમ નથી. ભગવાન આત્મા અવસ્થાયી અને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ અવસ્થા એમ છે નહીં. ત્યારે જૈન ધર્મનું સ્વરૂપ જ અલગ કરી નાખ્યું લોકોએ, કે જૈન ધર્મમાં તો છોકાઈની દયા પારવી. તો કે પરની દયા એ તો ખરેખર શુભ રાગ છે. દયા તો ખરેખર આત્માનો સ્વભાવ છે. કરુણા એ આત્માનો સ્વભાવ છે, એમ ધવલમાં લખ્યું છે. પાછું એવું પણ એક્ઝામ્પલ આપે કે દયા પારવી એ તો આત્માનો સ્વભાવ હોય. દયા તો આત્માનો સ્વભાવ છે, કરુણા તો આત્માનો સ્વભાવ છે. માટે પરની કરુણા કરવી, પરની દયા. લોકોએ મહાવીરના સંદેશને પણ અલગ રૂપ આપી દીધું. અહિંસા પરમો ધર્મ. તો અહિંસા પરમો ધર્મ મહાવીર સ્વામીએ કઈ અપેક્ષાએ કીધું કે પોતાની અંદર રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી, એ અહિંસા, એ પરમ ધર્મ છે. તો પરની દયા એ તો શુભ રાગ છે. તો અહીં કે દયા તો આત્માનો સ્વભાવ, કરુણા તો ધવલનું એક્ઝામ્પલ આપે, ધવલની વાત છે. તો ખરેખર ત્યાં ધવલમાં શું કહેવા માંગે છે? એ અકશાય પરિણામ, જે આત્માનો સ્વભાવ, એ કરુણા છે. પરની કરુણામાં તો વિકલ્પ આવે છે, એ તો રાગ છે. અને અહીંયા તો એને દુઃખના પરિણામ કહે છે. એ દુઃખરૂપ છે, એ આત્માના પરિણામ નથી, એનો કરતા આત્મા નથી. પણ લોકો સમજણના અભાવને કારણે વસ્તુ સ્વરૂપમાં ઉગમણા આઠમણા જેવો ફેર કરી નાખો. માટે કહેશે, એક વાર તો તું તારા વસ્તુ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કર. એક વાર તો તારા ઘરની વાત, જે પોતાનું સ્વઘર છે, એને એક વાર તો નિહાર, કે જ્યાં આનંદ અને શાંતિ પડી છે. ત્રિકાર, એ વિકાર અને દુઃખ એ આપણા સ્વઘરમાં નથી. એક વાર એ સ્વઘરનું વાસ્તુ તો લે. એક વાર તો એ સ્વઘરની સફાઈ કર. દિવાળીમાં તો આપણે આખા ઘરની સફાઈ કરી, પરંતુ આ નિજ ઘરની સફાઈ ક્યારે કરતા નથી. જો એ નિજ ઘરની સફાઈ કરી, એટલે નિજ ઘર તો શુદ્ધ જ છે, પરંતુ જે પર્યાયમાં અશુદ્ધતા, એની વાત છે સફાઈની. એકવાર એ સફાઈ કરી તો અંદર પણ કેવળ જ્ઞાન રૂપી દીવડા પ્રગટા વગર નહીં રહે. એ પણ દિવાળીની જેમ એ પણ ઝગમગી ઉઠશે. પર્યાયમાં આત્મા પ્રકાશમાન, શોભાયમાન થઈ જશે. તો એવા વિકારથી મારી ચીજ ભિન્ન છે, એવું સમ્યક દર્શન થયું જીવને.
વિકારથી મારી ચીજ ભીન છે એવું સમ્યક જ્ઞાન થયું, ત્યારે વિકારી પરિણામ અને આત્મા એ બે વચ્ચે પરિણામ પરિણામીનો સંબંધ રહ્યો નહીં. તો વ્યાપ્ય વ્યાપકપણાનો પણ ભાવ રહ્યો નહીં. તો ત્યાં કર્તા કર્મપણું પણ રહ્યું નહીં. તો પરિણામી એટલે કે પરિણામનારો હું અને વિકાર મારી પર્યાય ત્યાં એમ રહ્યું નહીં. એ પૂતગલના પરિણામ છે અને એ પૂતગલના પરિણામનો કરતા પૂતગલ છે. તો રાગ અને શરીરની અવસ્થા જે થઈ એના જ્ઞાનને એટલે કે એને જાણનારું જ્ઞાન એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે કે પૂતગલ પરિણામ શબ્દે વિકારી પરિણામ, શરીર આદિની અવસ્થા, વાણી આદિની ક્રિયા, એ બધા પૂતગલ પરિણામ, એના જ્ઞાનને પણ આત્માના કર્મપણે કરતા એવા એટલે કે એને શું કહેવા માંગે છે? એ પૂતગલ પરિણામનું જ્ઞાન એ જાણનારું જે જ્ઞાન છે તો જ્ઞાન થયું છે પોતાનું પોતાને કારણે, નહીં કે પૂતગલ પરિણામને કારણે. એ કોઈ પણ પૂતગલ સંબંધી, ધારો કે આપણે અત્યારે આવડું આ રિમોટ છે, આ રિમોટ દેખાણું, તો આ રિમોટનું જ્ઞાન, રિમોટને જાણનારું જે જ્ઞાન થયું એ રિમોટને કરનારે નથી થયું. એ સંબંધીનું જ્ઞાન તો એ પોતાના નિજ સત્તામાં ઉત્પન્ન થયું. એ જ્ઞાન તો પોતાની અંદર પોતાને કારણે ઉત્પન્ન થયું, નહીં કે આને કારણે, પરને કારણે. પર સંબંધીનું જ્ઞાન એ સ્વને જાણતા એ પર સંબંધીનું જ્ઞાન ત્યાં જણાઈ જાય છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ છે જાણવું, અને સ્વ પર પ્રકાશક પોતાનો સ્વભાવ છે. સ્વને જાણતા પર જણાઈ જાય છે. તો કે જ્ઞાનને પણ આત્માના કર્મપણે કરતા એવા પોતાનું આત્માનું એ કાર્ય છે જાણવું. તો કયું કાર્ય? કે રાગ અને દેહની અવસ્થા થાય છે જે એનું જે જ્ઞાન કર્યું, એનું કામ નથી કર્યું, એનું જ્ઞાન કર્યું. એ જ્ઞાનને, એનું જ્ઞાન, રાગને જાણનારું જે જ્ઞાન, એને પણ વ્યવહાર કીધો. ભેદ પડી ગયો રાગ અને એને જાણનારું જ્ઞાન, તો એ ભેદ પડ્યો. તો એ વ્યવહાર કીધો અને વ્યવહારને જાણેલો પ્રયોજવાન કીધો. 11મી નંબરની ગાથા, 12 નંબરની ગાથા. 11મી નંબરની ગાથામાં તો એમ કીધું કે વ્યવહારોદ્દેશ્ય બુદસ્યો, એટલે કે નિશ્ચય દ્રષ્ટિથી એ યથાર્થ વસ્તુ સત્ય છે. વ્યવહાર છે કે નહીં? તો વ્યવહાર તરીકે પ્રયોજન, વ્યવહાર તરીકે ભૂતાર્થ છે, પરંતુ એ આદરણીય નથી, તે આશ્રય કરવા લાયક નથી. એ અપેક્ષા એને અસત્યાત કહેવામાં આવ્યો. અહીંયા કે છે આત્મામાં જે રાગદ્વેષ આદિ ઉત્પન્ન થયા એ આત્માની અવસ્થા જ નથી. કેમ કે દ્રષ્ટિ ક્યાં છે? દ્રવ્ય ઉપર છે. કોની જ્ઞાનીની વાત છે? આત્મામાં જે રાગદ્વેષ આદિ ઉત્પન્ન થયા એ આત્માની અવસ્થા જ ખરેખર નથી. કેમ કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. તો દ્રવ્યનું પરિણમન તો રાગ થયો એને જાણનાર જે જ્ઞાન છે, રાગ થયો એને જાણનાર એ જ્ઞાન છે, તો આત્માના પરિણામ છે. જાણનારું જે જ્ઞાન છે એનો કરતા આત્મા છે, નહીં કે પૂતગલ પરિણામનો. આખી ગાથામાં આ કહેવા માંગે છે. તો કે ખરેખર તારી સંપદામાં તો રાગને જાણવું એ ખરેખર તારી સંપદા છે. રાગને કરવો, દ્વેષને કરવો એ તારી સંપદા નથી, એ તારા પરિણામ નથી, એનો તું કરતા નથી. વિકાર તારી સંપદા નથી, શરીર એ આપણી સંપદા નથી. તો શરીર નથી જે ક્ષેત્ર વગાએ જોડાયેલા છીએ. રાગ દ્વેષ તો પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે લક્ષ્મી એટલે પૈસો તો પરદ્રવ્ય છે, મિલકત, મકાન, મિલકત, વૈભવ આદિ તો પર ચીજ છે, એ તો આપણી છે જ નહીં, સ્ત્રી, પુત્ર આદિ. તો કે આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એ પુણ્ય પાપના પરિણામથી ભિન્ન થયો. જેવી ચીજ છે એવી દ્રષ્ટિ, જેવી ચીજ કેવરી ભગવાને જેવું વસ્તુ સ્વરૂપ છે એનું નિરૂપણ કર્યું, એવી ચીજ ઉપર દ્રષ્ટિ થઈ, એનું ભાન થયું, એનો અનુભવ થયો. તો રાગના પરિણામ એ તો પૂતગલના પરિણામ રહ્યા, એને પૂતગલના પરિણામ ક્રિયા. કેમ કે દ્રવ્ય સ્વભાવમાં એ રાગની ઉત્પત્તિનો કોઈ ગુણ નથી, એવો કોઈ ગુણ નથી જે વિકાર રૂપે પરિણમન કરે. ને દ્રવ્ય તો ત્રિકાર શોધ છે, ને કોઈ એવો ગુણ નથી જે વિકાર રૂપે પરિણમન કરે. તો રાગની ઉત્પત્તિમાં કોઈ ગુણ નથી. ગુણ નથી તો દ્રવ્યમાં તો એ છે જ નહીં. તો દ્રવ્યમાંથી વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે, દ્રવ્ય વિકારની ખાણ છે, એમ તો રહ્યું નહીં. તો વિકલ્પ જે છે તે કર્મની ખાણ,
પરનું લક્ષ્ય થતું હતું. એ વિકારી પરિણામ એ એનું હતું, પરનું એટલે કે પૂતગલના પરિણામ હતું. આત્મા તો ચૈતન્યની ખાણ છે, એ એની સંપદા છે, એ એની પ્રજા છે. તો એ આત્મા ચૈતન્યની ખાણ છે, તો આત્મા પરનો કરતા અને પરનું કાર્ય એમ છે નહીં. આત્મા પરનો કરતા થાય અને પરનું કાર્ય એનો એ આત્મા કરતા થાય એમ છે નહીં. તો કે પૂતગલના પરિણામના જ્ઞાનની આત્માના કર્મપણે કરતો થકો, જે રાગ દ્વેષ આદિ વિકલ્પ થયો એનું જ્ઞાન કર્યું, એ આત્માનું કાર્ય થયું, એ આત્માનું કાર્ય થયું. ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત સ્વરૂપ છે. રાગથી પૃથક થઈને સમ્યક એટલે કે વિતરાગ દશા ઉત્પન્ન થઈ. તો એ વિતરાગ દશામાં આત્માના જે પરિણામ જે છે એ કયા પરિણામ? ધર્મ દશામાં, વિતરાગ દશામાં, સાધક દશામાં, મોક્ષ દશામાં કે રાગ થયો, વિકલ્પ થયો, શરીરની અવસ્થા થઈ? નહીં, એ એના પરિણામ નથી. તો શું છે? તો કે રાગ થયો, વિકલ્પ થયો, શરીરની અવસ્થા થઈ, વાણીની અવસ્થા થઈ, એનું જ્ઞાન એના ધર્મ પરિણામ, એ એના જ્ઞાન પરિણામ છે, એનો કરતા આત્મા છે. તો આ ભગવાન આત્મા તે ચૈતન્યનો નૂર છે. વિકાર એ કોઈ ચૈતન્યનું પૂર નથી. વિકાર તો કેવું છે? અચેતન ક્ષણિક વિકૃત દશા છે. વિકાર તો કેવું છે? અચેતન છે, કેમ કે તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. માટે એની અંદર ક્યાંય સ્પર્શ રસ ગંધ વર્ણ વાળી પૂતગલની વાત નથી. એની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ, માટે તેને અચેતન કીધું. તે ક્ષણિક છે, કેમ કે વિકાર છે તે પર્યાય છે, તો ક્ષણિક વિકૃત દશા છે. તો શરીર આદિ તો બહારની વસ્તુ તો ઘણી દૂર રહી ગઈ. કર્મને પણ કોણ બાંધે? ખરેખર આ બધી વસ્તુને શાંતિથી સમજવાની જરૂર છે. કેમ કે ક્યારે એ તરફનો પરિચય નથી ને, માટે શાંતિથી સમજવાની જરૂર. એ માટે નિવૃત્તિ પણ જરૂરી છે. તો નિવૃત્તિથી સમજવાની જરૂરી છે, ઉપલક નહીં. બહારની નિવૃત્તિ પણ લઈ ન શકતા તો અંદરની નિવૃત્તિ ક્યારે આવશે? બહારથી નિવૃત્તિ લેશું તો અંદરથી રાગદ્વેષ આદિ ભાવોથી જે સાચી નિવૃત્તિ આવશે. સમય જ નથી આપણને આ તરફ ધ્યાન કરવાનો. આમ ને આમ આપણી પર્યાય વેડફી જાય છે. તો જ્ઞાની પુરુષોના એમની જીવનની કાર જો પૂજ્ય બેન સ્ત્રીનું 18 વર્ષ થયા અને ત્યાં તેમને સમ્યક દર્શન થયું, તો ત્યારે કહે છે કે મારો આટલો સમય ચાલ્યો ગયો. એનું એમને ખટક હતું. ને આપણે આટલા વર્ષો ચાલ્યા ગયા, કેટલો સમય બાકી ખબર નથી. બીજી રીતે જો તો આપણને અપકર્ષણકાર પણ પડી ગયો છે, કેમ કે આયુના 2/3 ભાગે, એટલે જેવા પરિણામ હશે તે પ્રકારે નવી આયુ બંધાઈ ગઈ હશે. એ આયુ ભોગવા વગર છૂટકો નથી, પરંતુ એમાં પ્લસ માઇનસ થાય. તો એ વખતે જેવા પરિણામ હશે એ પ્રકારની ગતિ બંધાઈ ગઈ હશે, અને હજી પણ આપણે એ તરફ નિવૃત્તિ નથી લેતા. ખરેખર જુઓ તો આપણે બીજી ભાષામાં, શાસ્ત્રની ભાષામાં કહી તો આપણને અલગ અલગ ઉદાહરણોથી સમજાવે, કઠોર ભાષામાં સમજાવે કે તું કૂતરાથી પણ બદતર છું. શું કહે છે? તું કૂતરાથી પણ બદતર છું. કઈ અપેક્ષા એ કહે છે કે કૂતરાને તમે 4-5 રોટલી નાખો તો એને ભૂખ હશે તો એક જ રોટલી ખાશે, પછી બીજી 3-4 રોટલીને સાથે નહીં લઈ જાય. એને એવું નથી કે સાંજે નહીં મળે તો, કાલ નહીં મળે તો લાવો હું લઈ જાઉં અને ખાડો ખોદીને અંદર દાટી દઉં, કાલ ન મળે તો એમાંથી કાઢીને મારું ચાલે. એ પણ ભેગું નથી કરતો. ને આપણે આપણું તો બરાબર, પણ 7 પેઢીનું આપણા છોકરાઓ હેરાન ન થવા જોઈએ. મને ખબર છે છોકરો કેવો નીકળશે. છોકરા 2 પ્રકારના, કાં સુપાત્ર કે કુપાત્ર હોય. પટ્ટીવાળા પંડિતની વાત કરી, જો કુપાત્ર હોય તો ગમે એટલું ભેગું કર્યું હશે તો એક સમયમાં ચાલ્યું જશે. ખરેખર તો એ સમયે એમ જ થવાનું હતું. એ આખી અલગ વસ્તુ છે. અને જો સુપાત્ર હશે તો એને તારે કઈ જરૂર નથી, એના બાહુબળથી એનું ભેગું કરી લેશે. પરંતુ આપણે
કૂતરાથી પણ બદતર છે. આ પર્યાયને વેડફી રહ્યા છે. ખરેખર આપણે એક દિવસમાં ખાધા ખોરાક કેટલો જોઈએ, એના સિવાયનો સમય આત્મા માટે આપવો જોઈએ. એની તરફ સાવધાની કરવી જોઈએ. તો પોતાનો જે સ્વભાવ છે રાગથી નિમિત્તથી, આપણો જે સ્વભાવ છે રાગથી નિમિત્તથી ખસીને એવા સ્વભાવ પર દ્રષ્ટિ કરવાથી જે દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યો એ દ્રવ્ય સ્વભાવનું પરિણમન તો કેવું થયું? જ્ઞાન પરિણમન, શ્રદ્ધા પરિણમન, શાંતિ પરિણમન, આનંદ પરિણામ. જ્ઞાન પરિણામ, શ્રદ્ધા પરિણામ, શાંતિ પરિણામ, આનંદ પરિણામ. અહીં જ્ઞાનની પ્રધાનતાથી કેમ વાત કરી? કે સ્વપર પ્રકાશક જ્ઞાનને કારણે જ્ઞાનની પ્રધાનતાથી વાત કરવામાં આવી છે. તો રાગ જે સ્વપર પ્રકાશક જે જ્ઞાન છે તો એ પોતાને જાણતા પર અંદર જણાઈ જાય છે કે રાગ જે આવ્યો દયા દાન આદિનો, વિકલ્પ આદિનો, ભક્તિ આદિનો, અભિષેક આદિનો, પૂજા આદિનો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન આદિનો સાંભળવાનો એ જે રાગ આવ્યો, એ રાગ અને એ સમયે શરીરની પ્રવૃત્તિ, એ જે શુભ રાગ આવ્યો, એ શુભ રાગ આવ્યો પૂજા કરતી વખતે પણ જે શુભ રાગ આવ્યો કે એ સમયે જ્યારે કે અર્ઘમ નિરૂપામિત સ્વા, તો એક થાળીમાંથી બીજી થાળીમાં દ્રવ્યનું સ્થાપના નિક્ષેપ થઈ ગયો, એ વાણીની પર્યાય, શરીરની પર્યાય, એનું જે જ્ઞાન થયું, એ જ્ઞાન જે છે તે આત્માના પરિણામ છે ને એનો કરતા આત્મા છે. એ શુભ ભાવનો કરતા આત્મા નથી. જ્ઞાનીની દ્રષ્ટિ એના ઉપર નથી, એ પણ આ ક્રિયા કરતો દેખાય, એની દ્રષ્ટિ તો પોતાના જ્ઞાયક તરફ ટકેલી છે. તો રાગ અને દેહના પરિણામ, એના જે જ્ઞાનરૂપી પરિણામ, એટલે એને જાણવારૂપી જે જ્ઞાનરૂપી પરિણામ છે એ આત્માનું કાર્ય થયું. જ્યાં પ્રશ્ન છે ને કે કોણ જ્ઞાની છે? કે જે આત્મા કર્મના પરિણામ અને નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે તે જ્ઞાની છે. તો પૂદગલ પરિણામના જ્ઞાનને કર્મ પણ કરતા આવ્યા, એટલે કે પોતાના સ્વભાવનું ભાન થતા ધર્મ દ્રષ્ટિ પ્રગટ થઈ, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ, વિતરાગ દશા પ્રગટ થઈ, વસ્તુ સહાવો ધમો, એટલે કે વસ્તુ જે ચૈતન્ય ભગવાન આત્મા, આનંદની ખાણ આત્મા જે છે, એમ ધર્મીને રાગથી ભીન પડીને જે ભેદ જ્ઞાન થયું, તો એ ભેદ જ્ઞાનના કારમાં જે રાગદ્વેષાદી વ્યવહાર વિકલ્પ આદિ જે ઉઠે છે તેને જાણવા રૂપ એવા પોતાના પરિણામ, એક પોતાના પરિણામ છે ને જાણવા રૂપી જ્ઞાન તો એ પોતાનું છે. તો એ જાણવા રૂપે પોતાના જે પરિણામ છે તે આત્માનું કર્મ એટલે કે કાર્ય છે. એ આત્માની પર્યાય છે, એ આત્માની અવસ્થા છે. પોતાના સ્વભાવનું ભાન થયું એવો જે ધર્મી જીવ છે એ ધર્મીને રાગથી ભીન પડીને ભેદ જ્ઞાન થયું. આવીને સ્તુતિમાં પણ શું આવ્યું કે પ્રજ્ઞાક્ષીણી જ્ઞાન અને ઉદયની સંધિ સૌ છેડવા, સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો. તો કે ધર્મીને રાગથી ભીન પડીને ભેદ જ્ઞાન થયું. તો ભેદ જ્ઞાનના કારમાં જે રાગદ્વેષાદી વ્યવહાર વિકલ્પાદી જે ઉઠે છે એને જાણવા રૂપી પોતાના જે પરિણામ છે તે આત્માનું કર્મ, કાર્ય એટલે અવસ્થા થઈ. વસ્તુનું જાણવું એ એનો સ્વભાવ છે કે નહીં? તો કે આ સ્વભાવ છે. એમાં ક્યાં રાગ સ્વભાવ છે? જાણન સ્વભાવ એ આત્માનો સ્વભાવ છે. ઉદ્ગલ અને રાગને જાણવું એ આત્માના પરિણામ છે, એ આત્મા દ્રવ્યના પરિણામ છે, એ પોતાના પરિણામ છે, એ આત્માનું કર્મ છે, એ આત્માની દશા છે. તો કે પૂદગલ પરિણામના જ્ઞાનને કર્મ પણ કરતા થકા પોતાના આત્માને જાણે છે. બસ આ વાક્યને સમજવાનું છે. પૂદગલ પરિણામના જ્ઞાનને કર્મ પણ કરતા એવા, એટલે કાર્ય પણ કરતા એવા પોતાના આત્માને જાણે છે. એટલે કે પોતાના આત્માને જાણતા પૂદગલ સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાન જણાઈ જાય છે. ખરેખર તો એ પૂદગલ સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. પરદ્રવ્ય સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાન તો પોતાનું પોતાને કારણે થયું છે, નહીં કે પૂદગલ દ્રવ્યને કારણે. લોકાલોક છે માટે કેવળ જ્ઞાનમાં ઝરકે છે એમ નથી. કેવળ જ્ઞાનમાં એ જણાઈ જાય છે પોતાના આત્મા, પોતાના સ્વને જાણતા. અનંત અનંત લોકાલોક હોય તો પણ જણાઈ જાય છે. અને લોકાલોક છે, કેવળ જ્ઞાન છે માટે લોકાલોક જણાય છે એમ પણ નથી.
તો કર્મ પણ એ કરતા એવા પોતાના આત્માને જાણે છે. રાગને જાણે છે એમ ન કીધું. રાગને જાણવું એ તો પોતાના આત્માને જાણતો થકો. રાગને જાણવું એટલે એ તો એક ઉપચારથી કથન છે. રાગને જાણવું એ તો પોતાના આત્માને જાણતો થકો, એમાં રાગનું જ્ઞાન થઈ ગયું છે. સ્વપ્ન પ્રકાશક આપણે આખો એનો અલગ વિષય લીધો હતો. સ્વપ્ન પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. તો પોતાના સ્વપ્ન પ્રકાશકમાં જાણતો, આત્માને જાણતો, પુણ્ય પાપ આદિના જે ભાવ છે, શુભાશુભ ભાવ, જેમાં જીવ અનાદિકાળથી અટકો છે, દયાદાન વ્રત તપ ભક્તિ આદિના એ પરિણામ પૂતગલના છે. એ ભગવાન આત્માના સ્વરૂપમાં છે જ નહીં, ચૈતન્યના નિધાનની ખાણમાં છે જ નહીં. તો કે ભગવાન આત્મા તો ચૈતન્ય સ્વરૂપ અનંતી અનંતી સિદ્ધ અને કેવળ જ્ઞાનની પર્યાય એના ગર્ભમાં પડી છે. અનંતી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થાય તો એમાં પણ અંત નથી આવતો, એવું અંદર સામર્થ્ય પડેલું છે. એવા સ્વભાવનો સાગર ચૈતન્ય રત્નાકર, જેનું કોઈ માપ નથી. ક્ષેત્રથી ભલે મપાય, પણ અંતરમાં અંતરની જે જ્ઞાન આદિ છે, એની ઊંડાઈ છે, ગહેરાઈ છે, સ્વભાવની શક્તિનું જે ઊંડાણ છે, અનંત અમાપ સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ, સ્વસન્મુખ થયો, તો રાગ પરિમિત એક સમયની અચેતન જે કૃત્રિમ રચના જે છે એનાથી ભિન્ન થયો, તો એ જીવ ધર્મી એટલે કે સમ્યક દ્રષ્ટિ છે. એ જીવ ભેદજ્ઞાની છે. એ ભેદજ્ઞાની જીવ એ રાગ અને શરીરની અવસ્થા થઈ એનું જ્ઞાન, એનું કર્મ થતું, એનું કાર્ય થતું પોતાના આત્માને જાણે છે. ખરેખર પોતાના આત્માને જાણે છે. 17 અને 18 નંબરની ગાથામાં હર સમયે દરેક જીવને પોતાનો આત્મા જ જણી રહ્યો છે, હર સમયે, કોઈ પણ પ્રવૃત્તિ વખતે, પરંતુ એનો સ્વીકાર નથી. જાણે છે કોણ? તો કે જ્ઞાન, તો કે આ એ જ આત્મા છે, પણ એનો સ્વીકાર નથી. પરેશભાઈ વાધેરનો આ પ્રશ્ન હતો, એમાં પણ આ જ વાત હતી. તો કે એનું કર્મ થતું પોતાના આત્માને જાણે છે, રાગને જાણે છે એમ લક્ષ નથી. એ તો પોતાને જાણવામાં જ્ઞાનના પરિણામ, એટલે કે જેવા રાગ હશે એવા પરિણામ ઉત્પન્ન થઈને, એટલે કે રાગ સંબંધીનું જ્ઞાન પોતાને એમ જાણવામાં આવી જાય છે. એ જ્ઞાનને જાણે છે, પોતાના જ્ઞાન સ્વરૂપને જાણે છે. એ જાણવામાંથી જે પરિણામ થયા એ પોતાને જાણે છે. પોતાને જાણવામાં સ્વનું જ્ઞાન પણ છે, અને એમાં રાગનું જ્ઞાન પણ પોતાને જાણવામાં અંદર આવી ગયું. જાણવામાં પણ પોતાને જાણે છે. એ આત્માના જ્ઞાન પરિણામ એ એનું કાર્ય થયું, અને એનો કરતા આત્મા થયો. ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ છે, અને ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થાય છે, ઘડો અને માટીની છે. તો એ સંબંધીનું ખરેખર પોતાનું જ્ઞાન થયું. રાગ સંબંધીનું એ જ્ઞાન ખરેખર પોતાનું થયું. ઉદ્ગલ પરિણામનું જ્ઞાન ખરેખર પોતાનું થયું. જ્યાં પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, તો પોતાના પરિણામમાં જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ પોતાને જાણતા થયા ટકા એમાં જ્ઞાનના પરિણામ થયા. એ રાગનું જ્ઞાન વ્યવહારે કહ્યું. એ રાગનું જ્ઞાન વ્યવહારે ભેદ પડ્યો ને, રાગનું જ્ઞાન, તો રાગ અને જ્ઞાન તો ભેદ પડ્યો, જ્યાં જ્યાં ભેદ પડ્યો સ્લો વ્યવહાર. તો એ રાગનું જ્ઞાન વ્યવહારે કહ્યું. એ જ્ઞાનનું કર્મ કરતા થકા પોતાને જાણે છે. એ કાર્ય કરતા થકા ખરેખર તો તે પોતાને જાણે છે. બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. ઘરમાં 4-5 છોકરાઓ હોય, ઘણી વાર નથી છાપામાં આપવું પડે, આ છોકરો મારા કીધામાં નથી, એને જુદો કરી નાખે, કેમ કે વારંવાર તે દેવું કરી નાખે. તો કે જેનાથી જુદો પડ્યો એને એમ કેમ જાણે, એટલે કે જુદો કેમ પડ્યો કે છોકરો એવો નીકળો, પછી એવો છોકરો નીકળ્યો એને મારો કે અપુત્ર હોય, એટલે કે કુપુત્ર હોય, અંગારા જેવો, એને પછી પોતાનો છોકરો કે, પછી મારો છોકરો છે એમ જોવે છે. એમ પોતાના વિકારી પરિણામ
પ્રજા તો છે એની પર્યાય, ઓલો છોકરો છે તો એનો, પણ પછી એને પોતાનો છોકરો છે એ દ્રષ્ટિએ જોવે છે. એમ વિકારી પરિણામ પ્રજા તો છે એની, પણ એ વિકારી પ્રજા, એ વિકારી પર્યાય પોતાના શાંત કુળનો નાશ કરનારી છે, માટે એને કાઢી નાખી, જુદી કરી નાખી. અપુત્રની જેમ કે ખરેખર તારી પર્યાય નથી, ખરેખર એ તારી પર્યાય નથી, મારી પર્યાય એમ પણ કે મારો દીકરો જ નથી, એમ કે મારો દીકરો આવો હોય નહીં, આ મારો દીકરો નથી, શ્રી ખબર આ કેવો જન્મો, આ મારો દીકરો ન હોય આવો, મારા પેટનો જ નથી એમ પણ કહી દે. એમ આ વિકાર આદિ થાય છે એના પોતાની પર્યાયમાં, પરંતુ એ પોતાના શાંત કુળનો નાશ કરી દે છે, માટે તેને કાઢી નાખે છે, અપુત્રની જેમ. એમ ભગવાન આત્મા રાગથી ભીન પડ્યો તો રાગ મારી પ્રજા નથી, મારો દીકરો નથી, મારી પ્રજા આવી ન હોય. સમ્યક ભેદ જ્ઞાનમાં રાગ થયો એ મારી પ્રજા નથી, એ રાગને હું જાણું, પોતાને જાણતો થકો એને જાણું, એવા મારા પરિણામ, એ મારું કાર્ય છે, એ મારી પ્રજા છે, એ જ્ઞાન મારી પ્રજા છે, એ મારું કાર્ય છે. ખરેખર આ ટીકા જે છે આખી વસ્તુને નીચોવીને કાઢી છે, માખણ છે ખરેખર વસ્તુ સ્વરૂપનું. તો આવું જે વર્તમાન ત્રિકારી દ્રવ્ય છે એની દ્રષ્ટિ થઈ તો જેવો રાગ ઉત્પન્ન થાય છે એ જ સમયે એવું પોતાને જાણતું જ્ઞાનનું કાર્ય, સ્વપર પ્રકાશકને પોતાને જાણતું એવું ઉત્પન્ન થાય છે, એ મારી પ્રજા છે, એ મારી પર્યાય છે, એ મારું કાર્ય છે, હું એનો કરતા છું. એ પણ ખરેખર ભેદથી ઉપચારથી, એ મારું કાર્ય, એ મારું કાર્ય એટલે એ અને મારું, એટલે ભેદ પડ્યો, એ પણ ભેદથી ઉપચારથી, પરંતુ પરથી ભીન બતાવવું છે. એટલે જ્ઞાન પરિણામ કર્મ એટલે કે કાર્ય અને આત્મા એનો કરતા, એટલે બે થઈ ગયા ને, જ્ઞાનના પરિણામ તે કર્મ એટલે કે કાર્ય અને એનો કરતા આત્મા, તો બે થઈ ગયા, એટલે ઉપચાર થઈ ગયો. પણ અહીં તો પરથી ભીન બતાવવું છે એટલે આ જ રીતે બતાવવું પડે કે જેવા પૂતગલ પરિણામ પુણ્ય પાપ આદિના ભાવ, જેવો તીવ્ર રાગ, મંદ રાગ, દયાદાન, વ્રત, ભક્તિ આદિનો જેવો ઉત્પન્ન થાય, જેવા પ્રકારનો અંદર શુભ ભાવ કે જે એમાં પણ અસંખ્ય પ્રકારના ભેદ છે, એ જેવો પણ હોય એ પ્રકારનું જ જ્ઞાન, એવા પ્રકારનું જ જ્ઞાન એક સમયમાં, રાગનો સમય અને જ્ઞાનનો એ જ સમયમાં પોતાને જાણતું થતું, એટલે કે આત્માના કર્મપણે કરતો એવો પોતાના આત્માને જાણે છે, પોતાના જ્ઞાનને જાણતો થકો એ પરિણામ એવું જ ઉત્પન્ન થાય છે. ભલે અસંખ્ય પ્રકાર હોય શુભ ભાવના, તો પોતાના જ્ઞાનને જાણતો થકો એ પરિણામ એવું જ ઉત્પન્ન થાય છે. જ્ઞાનને ખબર છે કે રાગ આવો આવ્યો માટે મારે આવું ઉત્પન્ન થવું, જ્ઞાનની એવી થોડી ખબર રાગ આવો, આ પ્રકારનો અસંખ્ય પ્રકારના જે ભેદ છે એ પ્રકારનો રાગ આવ્યો તો મારે એ પ્રકારે ઉત્પન્ન થવું, જ્ઞાનને ખબર છે. તો વસ્તુ સ્વરૂપ જ એવું છે, તો કે સ્વસ્વભાવ તરફ દ્રષ્ટિ છે, સ્વસ્વભાવ તરફ સ્વસન્મુખ દ્રષ્ટિ છે, એમાં સ્વસ્વભાવમાં પોતાને જાણતું જે પ્રકારનો રાગ વ્યવહાર વિકલ્પની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે એ સંબંધી એટલે કે પોતા સંબંધી, એ સંબંધી એટલે કે એમ પોતાને જાણતો ઠકો એવા પરિણામ સહજ ઉત્પન્ન થાય છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. તો એ જે પ્રકારના દયાના પરિણામ આવ્યા હોય તો એને જાણતો, એટલે સ્વને જાણતા, એને જાણતા પરિણામ એ પોતાનું કાર્ય છે. સ્વને જાણતા તો એને જાણતા પરિણામ એ પોતાનું કાર્ય થાય છે. રાગને જાણવો એ તો વ્યવહાર થઈ ગયો. સ્વને જાણતા, એને જાણતા પરિણામ એ પોતાનું કાર્ય છે. સ્વને જાણતા એ જાણતા પરિણામ એ પોતાનું કાર્ય છે, અને રાગનો જાણવો એ વ્યવહાર થઈ ગયો. રાગને જાણવો એ વ્યવહાર થઈ ગયો કે હા વ્યવહાર થઈ ગયો. જ્ઞાનને જાણ્યું ને, રાગને જાણે તો પદ્રવ્ય થઈ ગયું, પૂતગલ દ્રવ્ય થઈ ગયું. રાગ જે છે તો પૂતગલ દ્રવ્ય થઈ ગયો, તો રાગને જાણે એ તો પરદ્રવ્ય થઈ ગયું. તો એ પૂતગલ પરિણામ જે છે તે પર છે, તો પરને જાણવું એ તો વ્યવહારની વાત છે.
તો પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે વ્યવહારી રાગના જ્ઞાનને પોતાનું કર્મ એટલે કાર્યરૂપ કરતો થકો પરિણમતો થકો પોતાના આત્માને જાણે છે. તો કે પોતાનો જે સ્વભાવ છે એની રુચિ થઈ, અંતરંગ દ્રષ્ટિ થઈ, તો પરિણામન એવું થયું કે જે બી રાગદ્વેષ આદિની શરીર આદિની અવસ્થા થાય છે તે સંબંધી તે જ પ્રકારનું જ્ઞાન પોતાને જાણતું થકું એટલે કે પોતાના કાર્યરૂપ તે કરતું થકું એટલે પોતાને જાણતું એવું જ્ઞાન પોતાનું કાર્ય થાય છે. પોતાને જાણતું એવું જ્ઞાન ઉત્પન્ન થાય એ પોતાનું કાર્ય થાય છે. તો કે પરનો પરમાર્થે જ આત્મા કરતા નથી. તો બહાર તો અત્યારે કે નહીં નિમિત્ત કરતા છે, પરમાર્થે કરતા છે. તો પરમાર્થે નિમિત્ત કરતા એ કથન નિમિત્તનું જ્ઞાન કરાવવાનું આવે શાસ્ત્રમાં. જ્ઞાન નિમિત્તનું પોતાનામાં પોતાને કારણે થાય છે. એ નિમિત્તનું જ્ઞાન પોતાનામાં પોતાને કારણે થાય છે, નહીં કે નિમિત્ત છે માટે તે પ્રકારનું જ્ઞાન થાય છે. રાગ નિમિત્ત છે, પર છે, તો પોતાના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિથી રાગ નિમિત્ત છે તેનું જ્ઞાન પોતાનું જ્ઞાન કરવાથી એનું જ્ઞાન પોતાનું જ્ઞાન કરવાથી એમાં એવું જ પરિણામ ઉત્પન્ન થાય એ એનું કાર્ય છે. એ આત્મા પરિણામ છે ને એનો કરતા આત્મા છે અને તે બે વચ્ચે વ્યાપકપણાનો સદભાવ છે અને ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થાય છે. તો કે જાણનારને જાણવામાં કેવી સ્થિતિ હોય છે તેની વાત ચાલી રહી છે. પોતાના આત્માને જાણે છે તે આત્મા કર્મ નો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો તકો તે જ જ્ઞાની છે કે જે આત્મા પુણ્ય પાપના પરિણામ અને દેહની ક્રિયાથી દેહની અવસ્થાથી અત્યંત ભિન્ન છે. એવો અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો તકો જ્ઞાની છે. એ જ્ઞાની છે. તો શું કીધું? આ કર્તા કર્મ અધિકાર ચાલી રહ્યો છે. કર્તા એટલે કર્મ કરનાર ને કર્મ એટલે કરનારનું કામ એટલે કે કાર્ય એટલે કે અવસ્થા. 75 ગાથાની અંદર આ આવ્યું કે આત્મામાં રાગ દ્વેષ પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે પરિણામ થાય છે એ કર્મના પરિણામ છે, આત્માના પરિણામ નથી. શોર્ટ અને સ્વીટ. એ કોના પરિણામ છે? કર્મના પરિણામ. કર્મના એટલે કે પૂતગલના પરિણામ છે, આત્માના પરિણામ નથી. એટલે અને આ જે શરીર વાણી આદિની અવસ્થા થાય, જો પૂજા કરતા આપણે પૂજાનું એક્ઝામ્પલ, પૂજા કરી તો એ વખતે જે શુભભાવ થયો એ પૂતગલના પરિણામ થયા, એ આત્માના પરિણામ નથી. એ વખતે શરીરની ક્રિયા થઈ, હાથ આમથી આમ થયો, એક ઠારીમાંથી બીજી ઠારીમાં દ્રવ્યનો નિક્ષેપ થયો, એ જે શરીરની ક્રિયા થઈ એ પણ પૂતગલના પરિણામ છે. તે વચ્ચે અર્ગમ નિર્વ પામીથી શ્વા આદિ વાણી બોલાણી, એ વાણીની અવસ્થા થઈ, એ પણ બધી પૂતગલ પરિણામ છે. બધી નો કર્મની અવસ્થા થઈ. શરીરની અવસ્થા, વાણીની અવસ્થા એ નો કર્મની અવસ્થા થઈ. ઓલી આગળ કર્મની અવસ્થા કીધી. તો નો કર્મની પર્યાય હાલવું, ચાલવું, બોલવાની દશાએ નો કર્મની પરિણામ, પર્યાય એટલે કે એના પરિણામ, અને કર્મ એટલે રાગ દ્વેષ મોહ માયા આદિ જે શુભાશુભ ભાવ એ કર્મના પરિણામ. બેને અહીંયા પૂતગલ પરિણામ કહેવામાં આવ્યા છે. કર્મને અને નો કર્મના પરિણામને પૂતગલ પરિણામ કહેવામાં આવે. માટે શરૂઆતમાં કીધું જે આત્મા આ કર્મના પરિણામને અને નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે તે જ્ઞાની છે. તો કે બે પૂતગલ પરિણામ છે તે આત્માના પરિણામ નથી. તો કે કઈ રીતે? તો આત્મા જેમ અજીવ કર્મથી શરીરથી ભિન્ન છે, એમ પુણ્ય પાપના કૃત્રિમ ક્ષણિક વિકારી જે ભાવ છે એનાથી પણ આત્મા કેવો છે? ભિન્ન છે. એમ જ્યાં ભિન્નનું જ્ઞાન થયું એટલે કે ભેદ જ્ઞાન થયું સ્વભાવની દ્રષ્ટિ થતા, તો જેમ ભગવાન આત્મા શરીર આદિ કર્મ આદિ અજીવથી એનાથી જુદો છે, કેમ કે અજીવ તત્વ જુદું છે, એમ એક આશ્રવ તત્વ પણ જ્ઞાયક તત્વથી જુદું છે. શરીરને અજીવમાં લઈ લીધું, કર્મને પણ અજીવમાં લઈ લીધું. એ અજીવ તત્વથી આત્મ તત્વ ભિન્ન છે. ક્યારે? કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ ત્યારે, સ્વભાવનું ભાન થયું ત્યારે.
એવી જ રીતે એક આશ્રવ તત્વ પણ છે, એ પણ જ્ઞાયક તત્વથી જુદું છે. તો કે આશ્રવ તત્વની અંદર પુણ્ય પાપ એટલે કે શુભાશુભ ભાવ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ. જે મલિન છે, ક્ષણિક છે, એ પણ અજીવ તત્વની જેમ આત્માથી કેવું છે, જુદો છે. તો કે એમ જ્યાં મલિન અને અજીવથી આત્મા જુદો છે, એમ જ્યાં જ્ઞાન થયું, એમ જ્યાં ભાન થયું, તો એને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો, એને ભેદ જ્ઞાની જીવ કહેવામાં આવ્યો. એ ભેદ જ્ઞાની જીવના પરિણામ, એ જે ભેદ જ્ઞાની ધર્મી જીવ છે એના પરિણામ એટલે કે પૂતગલ પરિણામનું જ્ઞાન, આત્માનું કર્મ એટલે કે કાર્ય કઈ રીતે છે તે અહીંયા બતાવે છે. કેવી રીતે? તો કે માટી ઘટને એટલે કે માટી છે તે પોતે વ્યાપક થઈને કરતા છે, પોતે પ્રસરે છે. માટી પોતે વ્યાપક થઈને કરતા છે અને જે ઘડો છે તે માટીનું કાર્ય છે. કેમ કે માટી પોતે વિસ્તાર પામીને, એ પોતે પ્રસરીને એના કાર્યકારમાં તે ઘટ રૂપે થાય. ઘટ એટલે ઘડો. માટી પોતે વિસ્તાર પામીને એના કાર્યકારમાં ઘટ રૂપે થાય છે. તો માટી કરતા અને ઘડો તેનું કર્મ એટલે કે કાર્ય. એમ પુણ્ય પાપના ભાવ, રાગ દ્વેષના ભાવ, શરીર આદિની અવસ્થા, વાણી આદિની અવસ્થા, એ કર્મ પોતે કરતા એ કર્મના પરિણામ છે, એ પૂતગલના પરિણામ છે. પૂતગલ એનો કરતા, એ આત્માના પરિણામને. જેવી રીતે કુંભાર અને ઘટ એ બેને કરતા કર્મ પણ નથી. કુંભાર કરનારો અને ઘડો એનું કાર્ય એમ નથી. કુંભાર ઘડામાં પ્રસરતો નથી. કુંભાર અને ઘડા વચ્ચે વ્યાપીય વ્યાપકનો અભાવ હોવાથી ત્યાં કરતા કર્મપણું અસિદ્ધ થાય છે. એમ આત્મા કરનારો અને વિકારી પરિણામ એ એનું કાર્ય એમ નથી. તો આ જે ચૈતન્ય રત્નાકર એવો પોતાનો જે ભગવાન આત્મા છે, એટલે કે અંતરમાં રાગ દ્વેષ પુણ્ય પાપથી ભીન પોતાના સદભાવ સન્મુખની દ્રષ્ટિ થતા એ દ્રષ્ટિમાં વસ્તુમાં, એ દ્રષ્ટિ થતા વસ્તુમાં પરિણમન શરૂ થઈ ગયું. વસ્તુનું પરિણમન ત્યાં શરૂ થઈ ગયું. તો વસ્તુ તો દ્રવ્ય અને શુદ્ધ સ્વરૂપ છે, વસ્તુ તો ત્રિકારી શુદ્ધ સ્વરૂપ છે. તો શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિમાં શુદ્ધ સ્વરૂપના જે પરિણામ થયા, નિશ્ચય સમ્યક દર્શન આદિ, નિશ્ચય રત્નત્રય આદિ, જે વિતરાગી પરિણામ થયા એ આત્મ પરિણામ થયા અને એનો કરતા આત્મા છે. ઘટ અને માટીની જે આદિ બહારની ક્રિયા આદિ કરી, ધંધા આદિની ક્રિયા કરી, એ આત્માનું કાર્ય નથી. એ તો ક્યાંય દૂર રહી ગયું, એ નોકર્મ બન્યું. પરંતુ એના પ્રત્યે જે રાગ થયો, હું ધંધો કરું છું, હું ધંધો કરું છું એવો જે રાગ થયો, એવો જે દ્વેષ થયો, જે પરલક્ષી પરિણામ છે, એ સ્વલક્ષીની દ્રષ્ટિમાં એ પરિણામ સ્વલક્ષીથી જે એ પરલક્ષી જે પરિણામ છે, એ સ્વલક્ષની દ્રષ્ટિમાં એ પરિણામ સ્વલક્ષથી ઉત્પન્ન થતા નથી. પરલક્ષી પરિણામ જે ધંધા આદિના જે ક્રિયા જે છે એ તો બહુ દૂરની વસ્તુથી, એ બધું તો ન કર્મમાં ગયું. પરંતુ એના પ્રત્યે જે રાગ થયો એ પરલક્ષી પરિણામ થયું. પરંતુ સ્વભાવ દ્રષ્ટિમાં એ પરિણામ સ્વલક્ષથી ઉત્પન્ન જ થતા. તો પોતાના સ્વભાવનું ભાન થયું એવો જે ભગવાન આત્મા, ત્રિકારી ભગવાન આત્મા શ્રદ્ધામાં આવ્યો, જ્ઞાનમાં અનુભવમાં આવ્યો, ત્યારે તેના પરિણામ એટલે કે એની અવસ્થા એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવસ્થા, એ એની અંદર નિર્મલ નિર્વિકારી જ્ઞાન, સસંવેદન જ્ઞાન પ્રગટ થયું. એ આત્માના પરિણામ અને એ આત્માના પરિણામનો એ કરતા. પણ વિકારી પરિણામ, એ પરિણામ આત્માના, આત્મા પરિણામી એમ ભેદ જ્ઞાનની દ્રષ્ટિમાં રહેતું નથી, એમ ધર્મીની દ્રષ્ટિમાં રહેતું નથી, એમ સાધકની દ્રષ્ટિમાં રહેતું નથી. અજ્ઞાનમાં પુણ્ય પાપ જે કૃત્રિમ, અચેતન, મલિન, વિપરીત, દુઃખરૂપ જે જળ તત્વ છે, આશ્રવ તત્વ છે, કે જેની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, જેમાં ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે, એ અપેક્ષા એને જળ અને અચેતન કીધું છે. એને જે ચેતન પોતાનામાં એક રૂપે માની રહ્યો છે, એવો જીવને અહીં અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. એવા જીવને અહીં અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. તો જૈન ધર્મ એટલે શું? તો કે જૈન ધર્મ એટલે ચૈતન્ય
જ્યોત નાયક સ્વરૂપ પરમાનંદની મૂર્તિ કે જેની અંદર વિતરાગતા ભરેલી છે, જ્યાં વસ્તુ સ્વરૂપનું નિરૂપણ છે, જેવું છે તેવા જ પ્રકારનું એને માનનારો જે ધર્મ છે એ વસ્તુ ખરેખર તો વસ્તુ સ્વરૂપ છે, એને માનનારો જે સમુદાય છે એને દિગંબર કીધું. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે કે દિગંબર કોઈ ધર્મ નથી, વાડો નથી, સંપ્રદાય નથી. દિગંબર કોઈ વાડો નથી, સંપ્રદાય નથી. એ તો જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું માનનારો એક વર્ગ છે, સમુદાય છે. તો દેહની પર્યાયથી દ્રવ્ય ગુણથી પાર, પુણ્ય પાપના વિકલ્પથી, શુભાશુભ ભાવથી પાર, રાગ અને શરીરની ક્રિયાની અવસ્થાથી પાર એવા આત્મતત્વનું જ્યાં જ્ઞાન થયું, તો એ જ્ઞાનના પરિણામે આત્માની અવસ્થા થઈ અને આત્મા તેનો અવસ્થાયી થયો, એનો કરતા થયો. માટે પૂતગલ પરિણામ અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપકનો અભાવ હોવાથી ત્યાં કરતા કર્મ પણ સિદ્ધ થતું નથી, અસિદ્ધ છે. પૂતગલ પરિણામ એટલે વિકારી દયાદાન આદિના, વ્યવહાર રત્નત્રય આદિના, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આદિનો રાગ, શાસ્ત્ર સંબંધીનું પરલક્ષી જ્ઞાન, પંચ મહાવ્રત આદિના, દયાદાન આદિના ભાવ, એને બધાને પૂતગલ પરિણામ કીધા. કેમ કે એ પરિણામનો પરિણામી આત્મા એ પરિણામમાં પરિણમે એવો આત્મ સ્વભાવ નથી, પણ જેની દ્રષ્ટિ વિકારના અંશ ઉપર છે, ક્ષણિક અચેતન કૃત્રિમ વિકારના અંશ ઉપર છે, એ અંશ ઉપર વિકારના અસ્તિત્વનો સ્વીકાર કરનારે એને પોતાનું કાર્ય માનીને અજ્ઞાનથી અજ્ઞાન દશામાં તેનો કરતા થાય છે, જે આપણે અનાદિકાળથી કરતા આવ્યા છે. માટે આગળ શરૂઆતમાં કરતા કર્મ અધિકારની અંદર 69-70 આદિ ગાથામાં શું કીધું? અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ. પરંતુ જે આશ્રવો અને આત્માના તફાવત અને ભેદને જાણે છે તે આ કરતા કર્મ અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિને છેદે છે. તો અજ્ઞાનના રાગ અને દ્વેષને કરવું, એમની અંદર ચૈતન્ય સ્વરૂપ અને શાંતિ નથી. એના ઉપરનું અસ્તિત્વ સ્વીકારી અને એનો કરતા અને એ મારું કાર્ય, એ અજ્ઞાન ભાવ છે. આવા અજ્ઞાન ભાવથી રાગથી પૃથક થઈને આત્માના સ્વભાવનું ભાન કર્યું, આત્માના સ્વભાવની શ્રદ્ધા કરી, આત્માના સ્વભાવમાં રમણતા કરી, એવા સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામ, એવા સમ્યક દ્રષ્ટિ જીવના વિતરાગી પરિણામ, એ જીવના પરિણામ, એ પરિણામનો પરિણામનારો પરિણામી આત્મા એ એનો કરતા છે. તો આત્મા અને પૂતગલ પરિણામને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપકનો અભાવ છે. જેમ કુંભાર પ્રસરીને ઘટ રૂપ થતો નથી, કુંભાર વ્યાપક થઈને કરતા થઈને ઘટને કરતો નથી, એમ ભગવાન આત્મા જે શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિવંત ભગવાન આત્મા છે, એનો એ પૂતગલ પરિણામ એટલે વિકારી ભાવ, શરીરની પર્યાય, વાણીની પર્યાય એની અંદર પ્રસરતો નથી. એ ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપકનો અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી. તો કે પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે કે શુભ અશુભ થયેલો રાગ જે પર્યાય બુદ્ધિમાં પોતાના માયના હતા, પરંતુ જેવું સ્વભાવ દ્રષ્ટિ થઈ તે પૂતગલ પરિણામ, તે પૃથક થયેલા પરિણામ એવા આત્માને અને પૂતગલના પરિણામે ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાથી કરતા કર્મપણાની અસિદ્ધિ છે. પોતાનો ચૈતન્ય સ્વભાવ પ્રતીતિમાં આવ્યો, અનુભવમાં આવ્યો કે હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું, એના ભાનના ભરોસે ચડેલા પરિણામ, એ પરિણામ જે રાગદ્વેષ આદિ, દયાદાન, વ્યવહાર રત્નત્રય આદિના એ પૂતગલ પરિણામ છે, પણ એના પરિણામનું જ્ઞાન જે થયું એ જ્ઞાનના પરિણામનો કરતા આત્મા છે. તો આવા જે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, એવા ભગવાન આત્માની અંદર આખા ગાથાની અંદર આ જ વસ્તુ કીધી. એક્ઝામ્પલથી બહુ સરસ સમજાયું છે. ઘડો અને માટી એ બંને વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ છે, માટે ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થાય છે.
એવી જ રીતે પૂતગલ પરિણામ અને પૂતગલ વચ્ચે વ્યાપી વ્યાપકપણાનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું સિદ્ધ થાય છે. કુંભાર અને ઘડા વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાથી ત્યાં કર્તા કર્મપણું સિદ્ધ થતું નથી. તેવી જ રીતે પૂતગલ પરિણામ અને આત્મા વચ્ચે ઘડા અને કુંભારની જેમ વ્યાપીય વ્યાપકપણાનો અભાવ હોવાથી કર્તા કર્મપણું સિદ્ધ થતું નથી. ચૈતન્યના પરિણામ એટલે કે વિતરાગી પરિણામ એ આત્મ પરિણામ અને એનો કરતા આત્મા તો કે એ પણ ઘડો અને માટીની જેમ ત્યાં પણ વ્યાપકપણાનો સદભાવ હોવાથી ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થાય છે. તો આ ગાથાની વિશેષ ચર્ચા આવતીકાલે જોશું. આવતીકાલે આ ગાથા પૂરી થશે. પછી આગળ શ્લોક 49 અને પછી આગળની ગાથા. તો આપણે પણ આવા વસ્તુ સ્વરૂપનું યથાર્થપણે જ્ઞાન કરીશવાના લક્ષ્ય અને શીઘ્ર ને શીઘ્ર ભેદ જ્ઞાનને પ્રાપ્ત કરતા ટકા આપણા નિજ સ્વભાવને જાણીને એની અંદર રમણતા કરીને સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરળ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे हे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देत हो दो. नमो रेंटाणं नमो सिद्धाणं नमो हेरणं नमो ओजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि साहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.